જય સ્વામિનારાયણ. આજે જે રુદ્ર અભિષેક યાત્રામાં જે વડીલો આવ્યા છે તેમને હું સ્વાગત પ્રવચનમાં આવકારું છું. સ્ટેજ ઉપર બિરાજમાન મારા દાદા અને બા તેમજ વડીલ શ્રી ગોપાળભાઈ અને આજના પ્રવક્તા એવા ભાવિનભાઈ શાહ અને એમના ધર્મપત્ની, અને સ્ટેજ ઉપર બિરાજમાન મેનેજમેન્ટ કમિટી અને આજના જે પ્રોગ્રામમાં મને જે તક મળી છે એ બદલ આપનો હું ઋણી રહીશ. હવે વાત તો એ કરવાની હતી કે જે યાત્રા કેવી રીતના ચાલુ થઈ. તો યાત્રા તો આજથી 40 વર્ષ પહેલાં કે 45 વર્ષ પહેલાં મારા ફાધર ચારધામની યાત્રા કરતા હતા અને અવારનવાર આવતા હતા. તો એમને વિચાર આવેલો કે આપણા ગામના, અમારા દુધાળા ગામના જે હોય, જે લોકો પૈસા ખર્ચીને હાથે આવી શકતા હોય એમને એવી રીતના લાવતા હતા, અને જે લોકો પાસે પૈસા નહોતા એને અમારા ફાધર પૈસા આપી અને લાવતા હતા. અને એ વડીલો પાસે જ્યારે સગવડતા થાય ત્યારે પાછા આપી દેતા હતા, અને કદાચ ન આપે તો ફાધર પાછા એની પાસે માગતા પણ નહોતા. એટલે આમ તો અમારા બ્લડમાં આ યાત્રા આવી છે અને ત્યારથી આનો ઉદ્ભવ થયો હશે. અને એવી જ રીતના અમે હરિકૃષ્ણ ગ્રુપ ઓફ હોસ્પિટલ ચાલુ કરી હતી, પણ સંજોગો વધતા 5-7 વર્ષ ચલાવી પછી ડૉક્ટરનો પૂરો સહયોગ ન મળ્યો એટલે એ અમે બંધ કરી દીધી છે. હવે જે હોસ્પિટલની આપણે વાત કરીએ તો એમાં પણ એવું જ રહસ્ય છે. મારા ફાધર અમારા ગામમાં મોટરસાઇકલ અમારા પાસે એક જ હતી આખા ગામમાં, તો ત્યારે પણ ફાધર દવાખાને કોઈ પણને લઈને જવાનું હોય તો ફાધર લઈને જતા હતા. અને ત્યારના સમયમાં તો હું 40 વર્ષ પહેલાંની વાત કરું છું, 45 વર્ષ પહેલાંની, કે લેડીસો ગાડી વાહે બેહતા નહોતા. તો મારા ફાધર પાદર લગી ગાડી લઈને જતા રહેતા હતા. પછી પાછળ એને મારા ફાધરને જે ભત્રીજાની હોવ કે ભાઈની હોવ કે થતી હોય એ લોકો ગાડી પાછળ ન બેહે તો એને વચ્ચે જેન્ટ્સને બેહારે અને એની પાછળ બેહારતા હતા. આવી રીતના દવાખાને લઈ જતા હતા. એ પણ અમારા બ્લડમાં જ આવેલું છે. એ લોકો પાસે પૈસા ન હોય તો પણ ફાધર આપી દેતા હતા અને રિફંડ ક્યારે માગતા નહોતા. એટલે સહયોગ દેવાની તો પરંપરા અમારી 4 પેઢીથી 7 પેઢીથી હાલી આવી છે. મારા ગ્રાન્ડફાધર એટલે નારાયણ દાદા, એ પણ અત્યારે જે સૌરાષ્ટ્રમાં સુરતમાં જેવું અમારું હરિકૃષ્ણ ગ્રુપનું નામ છે, સૌજીભાઈનું નામ છે, SRKવાળા ગોવિંદ કાકા અમારા કઝિન કાકા છે એનું નામ છે, એવું જ ફાધર પણ મારા ગ્રાન્ડફાધરનું નામ પણ હતું. અને ત્યારથી અમારી આ પરંપરા બધી ચાલી આવે છે અને વાહ વાહ કરતા આવ્યા છીએ, અને તમને લોકોને પણ અમે મોજ કરાવીએ છીએ. કાલે સંજયભાઈ રાવળે કીધું કે સંયુક્ત ફેમિલીની વ્યાખ્યા કરવી હોય તો મારા બા ફૂલીબા જે છે એનું જે પ્રેમથી જે એ મેણું દાખલા તરીકે મારતા હતા એ અમે સાર્થક કરી બતાવ્યું છે 4 ભાઈઓએ. કેવી રીતના એ કહેતા હતા કે જેના અન્ન નોખા એના મન નોખા. ત્યારે સૌજીભાઈ કહેતા હતા કે ભાઈ બા એવું નથી કે જેના અન્ન નોખા એના મન નોખા હોય. અમે 4 ભાઈ, 4 ભાઈના ફેમિલી અલગ અલગ રસોડા છે અને એક જ બિલ્ડિંગમાં અમે 4 ભાઈ રહીએ છીએ. અઠવાડિયામાં 2 વાર એક ભાઈના ગમે એના ઘરે આપણે જમવાનું રાખીએ છીએ. એટલે અમારું સંયુક્ત ફેમિલી અત્યારે છે એ પણ અમે અમારા મધરને સાર્થક કરી બતાવ્યું છે. હવે એનાથી આગળ આપણે દાખલા તરીકે વાત કરીએ તો જે નિલેશભાઈની વાત કરી તો નિલેશભાઈના ફાધર એવા ગોવિંદભાઈ અહીંયા હાજર છે, અને એમના ફેક્ટરીમાં હું રત્ન કલાકાર તરીકે કામ મેં કરેલું છે. અને ત્યાર પછી અમે ફેક્ટરી ચાલુ કરી અને એમને ફેક્ટરી બંધ કરી દીધી ને એ બીજા ધંધામાં વૈયા ગયા. એટલે એનો દીકરો અમારી ભેગો આવ્યો નિલેશભાઈનો દીકરો પણ અમારી ભેગો છે, પાર્થ, અમેરિકા છે. તો કહેવાની વાત મારી એવી છે કે 3 પેઢીથી અમે સાથે છીએ, સારી રીતે રાખીએ છીએ. એ લોકો પણ એનાથી વિશેષ કામ કરે છે એ હું તમને હમણાં કહું. અને એવી જ રીતના મહેશભાઈની વાત કરી. મહેશભાઈ અને નિલેશભાઈને અમે મર્સિડીઝ ગાડી કરોડ 1.5 કરોડની ગાડી ભેટમાં આપેલી છે. તમારા પણ જમાઈને એક તમારા દીકરાઓને પણ અમે ગાડીઓ આપેલી છે, જ્વેલરી પણ આપેલી છે, ઘર પણ આપેલા છે. જેની જેવી કેપેસિટી હોય એવું એને વળતર મળેલું છે.
તો એ મહેશભાઈની વાત કરીએ તો મહેશભાઈના ફાધર પણ સગનભાઈ અહીંયા છે, એ પણ બોટાદની બાજુમાં તરગરા ગામના છે, અને તરગરામાં પોતાનું કારખાનું ચલાવતા હતા, ત્યાં પણ હું એમ્પ્લોય તરીકે મેં હીરા ઘસેલા છે. એટલે આ પણ મહેશભાઈ અને એના ફાધરને અમે ત્યારથી વર્ષોથી હારે છે. હરિકૃષ્ણ કંપની આજે છે, એની પહેલાં અમારી બાલકૃષ્ણ કંપની હતી, ત્યારથી મહેશભાઈ અમારી હાથે આવી ગયેલો છે. એટલે હરિકૃષ્ણ પહેલાંનો જે નરેશભાઈએ કીધું એ આ મહેશભાઈ છે. એટલે વર્ષોથી પેઢી ટુ દર પેઢી ચાલી આવે છે, અને અમે હજી ઈચ્છીએ છીએ કે એના દીકરા પણ અમારી કંપનીમાં રહે, એવી અમારી પણ મેનેજમેન્ટની ટીમ જ છે. એનું પણ એક પ્રૂફ ઉદાહરણ આપી દઉં. મારો દીકરો પિન્ટુ, મોટાભાઈના દીકરા ધર્મેશ, રાજેશ, ઘનશ્યામભાઈનો દીકરો હિતાર, સૌજીભાઈનો દીકરો દ્રવ્ય, એ પણ આ જે મેનેજમેન્ટ ટીમ છે એ લોકોની પાસે ટ્રેનિંગ લીધેલી છે, અને એ લોકોની ઉપર અત્યારે રાજ કરે છે. આ સતયુગ કહેવાય, કળયુગ ન કહેવાય એટલા માટે કે જે લોકોને ટ્રેનિંગ આપેલી છે એની ઉપર વહીવટ કરવામાં એ લોકો આવી જાય છે. અમારા દીકરાઓ તો પણ એ લોકો સારી રીતે સેટ કરી અને શીખવાડી અને ઉપરથી એ લોકો જે સૂચન આપે એ પ્રમાણે આ મેનેજમેન્ટ ટીમ કરે છે. એટલે મેનેજમેન્ટ માટે તમે 5 મિનિટ તાળીઓ પાડો ને તો પણ તાળી ઓછી પડે ને, એવી આ અમારી મેનેજમેન્ટ ટીમ છે. એટલે સૌજીભાઈ અત્યારે હાજર નથી. તમને લોકોને એમ થતું હશે કે સૌજીભાઈ કેવી રીતના નહીં હોય અથવા તો નહીં આવવાના હોય. ના, સૌજીભાઈ આવવાના છે, પણ અત્યારે આવતા વર્ષે દિવાળી ઉપર સૌજીભાઈના દીકરાના મેરેજ છે અને ઘનશ્યામભાઈની દીકરીના મેરેજ છે. ત્યાં અમારે એક ફાર્મ હાઉસનું કામ ચાલે છે, અને બીજા કામોમાં, તળાવના કામોમાં સૌજીભાઈ બહુ વ્યસ્ત હોય છે. એટલે 50% ટાઈમ તળાવમાં ફાળવે છે અને 50% ટાઈમ આ રિસોર્ટ બનાવવામાં, લગ્નની તૈયારીમાં છે. એટલે એ લોકોએ એમ કીધું કે અમે પાછલા દિવસોમાં આવશું, તમે બે ભાઈ તો આગલા દિવસોથી જ મધર ફાધર હાથેથી જ જાઓ તો આ લોકોને વધારે મજા આવશે. એટલે સૌજીભાઈ પણ આવે જ છે, પણ એના સમયની અનુકૂળતાએ એ પણ પાછલા દિવસોમાં આવવાના છે. અને અમે જે સંયુક્ત ફેમિલીની જે વાત કરી હતી એ હવે થોડીક રિપીટ પાછો કરું કે સંયુક્ત ફેમિલીમાં અમે મધર ફાધર અને 4 ભાઈઓ, 8 દીકરાઓ, 6 દીકરીઓ એમાં મળી અને અમારું 55 જણનો ટોટલ ફેમિલી છે. તો સંયુક્ત ફેમિલી કોને કહેવાય અને કેવી રીતના રહેવાય? તમે લોકો આખા ભારતમાંથી સંયુક્ત ફેમિલીનું નામ સાંભળ્યું હશે કે જે લોકો રહેતા હશે, તો એમાં અમે 1 થી 3 નંબરમાં અમારું ફેમિલી કદાચ આવતું હશે. અને એમાંય આ ભાવિનભાઈ જે છે એનું પણ ફેમિલી અમારાથી વિશેષ હોય ને એવી રીતે એ લોકો પણ રહે છે. અને એમાં સંયુક્ત ફેમિલી રાખવું ને એ ઇઝી નથી, બહુ અઘરું છે, બહુ અઘરું છે. કે કેટલું બધું લેટ ગો કરતા હોય છે, કેટલું બધું લેટ ગો કરે છે. બધા જ કરતા હોય છે એવું નથી, પણ અમુક જણાને વધારે પડતું લેટ ગો કરવું પડતું હોય છે, ત્યારે સંયુક્ત ફેમિલી ચાલતું હોય છે. હું દાખલા તરીકે અમારે 4 ભાઈ ને 8 દીકરા, તો અત્યારે અમારા કરતા હરતા એવા વનમેન શો ગણવા હોય તો સૌજીભાઈ છે, અને ત્યાર પછી ઘનશ્યામભાઈ છે. તો ઘનશ્યામભાઈ અને સૌજીભાઈ એ જે કે એ 8 દીકરાને કરવાનું, અમે એને હિંમતભાઈ એટલો જ સપોર્ટ કરીએ કે જે ભાઈઓ કહે છે એ લોકો તમે કર્યા કરો, બાકી અમે કાંઈ મગજ વાપરતા નથી. હું મારી પોતાની વાત કરું પર્સનલ, તો મેં મારા દીકરો આ પિન્ટુ છે એ 38 વર્ષનો થયો અને બ્રિજેશ છે એ 35 વર્ષનો થયો. આજ સુધી મેં બેમાંથી એકોય દીકરાને એમ કીધું નથી કે તમે આવી રીતના કરો. નાના દીકરાએ ટ્રેનિંગ લીધી ઘનશ્યામભાઈ પાસે, મોટા દીકરાએ લીધી સૌજીભાઈ પાસે, અને એ લોકો અમને જણાવતા હોય છે, ઘણી વખતે પૂછતા હોય છે, તો અમે એને કહીએ છીએ કે તમે બાપુજીને કાકાને પૂછી લીધું છે? તો એ કે આ પૂછી લીધું છે. ઓકે, તો કાંઈ વાંધો નહીં. મને જણાવે એવી હું ખાલી અપેક્ષા રાખું છું, મને પૂછે એવી હું અપેક્ષા રાખતો નથી. ત્યારે જ સંયુક્ત ફેમિલીના નિશાની સારી દેખાતી હોય. એવી રીતના હવે ગયા વર્ષેની ને આગલા વર્ષે હું અમેરિકાથી સ્પેશિયલ આવ્યો હતો આશીર્વાદ લેવા માટે. ત્યારે સૌજીભાઈનો એક જ લક્ષ્ય હતો કે આપણે 100 વર્ષ જીવવાનું છે, 60 વર્ષ થયા છે અને 40 વર્ષ બાકી છે. 40 વર્ષમાં એને 400 વર્ષનું કામ કરવું હતું, એવી એ બધાને જાહેરાત કરતા હતા. તો ત્યારે મેં એમને કીધેલું, આ સ્ટેજ ઉપરથી જ અહીંયાથી નથી બોલેલો કે 100 વર્ષમાં કદાચ ભગવાનને પ્રાર્થના કરું કે કદાચ વર્ષ ઘટતા હોય
તો મારા વર્ષ હું એને અર્પણ કરવા માગું છું. મને ગમે તેથી ભગવાન લઈ લે, હું ખુશ રહીશ, પણ એના 100 વર્ષ પૂરા કરે. હવે અમે 3 મહિના પહેલાં એક કોર્સ કરવા ગયા હતા 12 દિવસનો. એમાં 4 દિવસ પાણી વગરનો, 3 દિવસ પાણીવાળો, એવી રીતના અમે 12 દિવસનો કોર્સ કર્યો. મારા મધર ફાધર 80-85 વર્ષના છે, એને પણ કર્યો, અમે 2 જણાએ કર્યો, સૌજીભાઈ પણ કર્યો. અમારા ફેમિલીમાંથી 70% લોકોએ કરી વાળ્યો છે આ કોર્સ. અને એ આ ગોપાળભાઈ તમને દેખાતા હશે, જે એને પહેલાં જોયા હશે ને અત્યારે તમે જુઓ તો તમને એમ લાગે કે હાજી રમકડું જે કે એ ટાઈપના એ થઈ ગયેલા છે. વડીલ છે, એની પણ 70 વર્ષની ઉંમર જેવી થઈ ગઈ છે. રણકોટા કરે વલ્લભભાઈ શાયર, 70 વર્ષે તમે જુઓ તો હાથીનું પૂંછડું ખેંચી લે એવા છે. કે ક્યારે કે એ એટલા બધા હસાવે છે, એટલા બધા હસે છે, ત્યારે હેલ્થ સારી રહેતી હોય છે. તો એ હું કોર્સની વાત કરું છું. એ કોર્સ કરવામાં સૌજીભાઈએ 10થી 12 કિલો વજન ઘટાડ્યું, મેં પણ ઘટાડ્યું, મારા વાઈફે ઘટાડ્યું. એ કોર્સ કરવા જાય છે, બધાના વજન ઘટી જાય છે. ગોપાળભાઈ ઇન્સ્યુલન્સ લેતા હતા સવાર સાંજ બપોર, એ લોકોને અત્યારે 125 ડાયાબિટીસ છે, અને એ તમારી સામે છે. આમાંથી હું માનું છું ત્યાં લગી 25% કદાચ ડાયાબિટીસ છે. એ કોર્સ જો ગોપાળભાઈ કહે એવો કરો તો તમારી ડાયાબિટીસ 0 થઈ જાય. અત્યાર સુધીના હિસ્ટ્રીમાં તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે ડાયાબિટીસ 0 થઈ ગઈ. પણ એ અત્યારે અમે હાજી રમકડું તરીકે ગોપાળભાઈનું નામ આપ્યું, એ તમે અત્યારે જોઈ શકો છો અને એને મળી શકો છો, તો તમે પણ નિરોગી રહી શકો છો. હવે વાત રહી સૌજીભાઈ, ત્યાર પછી કોર્સ કર્યા પછી એમ કહેવા માંડ્યા છે કે આપણે 100 વર્ષ જીવવાનું હતું ને, એ મારી ભૂલ હતી, હવે આપણે 125 વર્ષ જીવવાનું છે, એવું એ અત્યારે બીડું લઈને ફરે છે. તો હું એવી અપેક્ષા રાખું છું કે આ જે ટૂર આવી છે, વડીલો અને ભાઈબંધ મિત્રો, રિલેટિવો, સર્વન્ટ મિત્રો, આ બધી જે એચઆરની ટીમ જે છે, નરેશભાઈ, બધી ટોટલ મારા હિસાબે ભૂલ ન થતી હોય તો પ્લસ માઇનસ 1500 જણા આવેલા છે. અને હું એવી અપેક્ષા આજીજી તમારી પાસે ભીખ માગવા આવ્યો છું કે જે સૌજીભાઈને 125 વર્ષનું જીવવાનું છે, અને એ 125 વર્ષમાં અત્યારથી સમજી લો ને 60 વર્ષ 65 વર્ષ સમાજના જ કામ કરવાના છે, અથવા તો તમારા જ કામ કરવાના છે. શેના કામ કરવાના છે? તો ઝાડના અને પાણીના. તો હવે આપણે, મારી એવી અપેક્ષા છે, અથવા તો હું જોઈ રહીને તમારી પાસે ભીખ માગું છું કે મારું પોતાનું પર્સનલ ફેમિલી ગણવું હોય તો અમે ઘરમાં 12 જણા 13 જણા છીએ. દાખલા તરીકે કિશોરનું ફેમિલી ગણવું હોય તો એના ઘરમાં એ લોકો 17 જણા છે. તો હું માનું છું ત્યાં લગી આ વડીલો આપણે જેટલા છે એ બધાની એવરેજ જો આપણી ગણવી હોય તો 15 જણની એવરેજ થતી હોય છે ફેમિલીની. તો 15 જણના દાખલા તરીકે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એમાં દીકરી એના ભાણિયા ભાણિક્યું બધા આવી જાય, અને એવરેજ 15 જણની 1 જણની થતી છે, એવી હું અપેક્ષા રાખું છું, અને એવો મારો અંદાજ છે. તો 1 જણને આપણા ફેમિલીમાં 25 ઝાડવા વાવવાના, એવી હું તમારી પાસે ભીખ માગું છું. અને 25 ઝાડવા તમે વાવો તો 15 જણના મળી અને 22,000 ઝાડ થાય. અને આખા દાખલા તરીકે 1 જણના 25,000 ગણીએ અને 1500 માણસનું કેલ્ક્યુલેશન મેં કર્યું તો 5 લાખથી 5.5 લાખના ઝાડ થાય છે. હવે એ 5 લાખ 5.5 લાખ ઝાડ વાવવાના હોય તો તમે એવી અપેક્ષા ઘણા વડીલો રાખતા હોય કે અમારી પાસે કેપેસિટી નથી, તો તમે એચઆરમાં લખાવી દીજો, તમને એટલા ઝાડવા મળી જાય. અને જો તમે એ તમારા ફેમિલી મેમ્બરના 25 ઝાડવા વાવશો તો સૌજીભાઈની 25 વર્ષની આયુષ્ય છે એ વધી જાય, એવી હું અપેક્ષા રાખું છું. એટલે તમારી પાસે ભીખ માગું છું કે તમે આવું મને વરદાન એક આપો કે અમે 25 ઝાડવા અમારા ફેમિલીના વાવશું, અને ઝાડ તમારે જોતા હોય તો હરિકૃષ્ણ ધોળકિયા ફાઉન્ડેશનમાંથી તમને મળી જાય, તમે નરેશભાઈને નામ લખાવી દેશો તો સૌજીભાઈના 125 વર્ષ પૂરા કરવાના છે. અને એમાં પણ ઘટતા હશે તો મારા વર્ષ તો એજેટી જ્યાદી એને જોતા હશે તેથી ભગવાન પાસે હું પ્રાર્થના કરું કે મારા વર્ષ ગમે તેથી હાર્ડ એન્ડ ફાસ્ટ ગમે ત્યારે લઈ શકે છે, અને એને આપણે 125 વર્ષનું બીરું આપવું છે. તો અપેક્ષા રાખીએ. અને તમે આ ઝાડ વાવશો તો તમને શું ફાયદો થાય? તમારા ગામમાં વરસાદ નહીં થાય એવું લગભગ નહીં બને. અત્યારે માહોલ એટલો બધો ઝાડ વાવવાનો અને તળાવનો પાણીનો થઈ ગયો છે. મોદી સાહેબ પણ એની વાંહે બહુ મહેનત કરે છે. આપણા મુખ્યમંત્રી ગુજરાતના છે એ પણ ભૂપેન્દ્રભાઈ એટલી જ મહેનત કરે છે. તો આપણે વરસાદના ક્યાંય ભીખ નહીં માગવી પડે, 12 મહિના આપણી વાડીમાં પાણી રહે, આવો તમારે ફાયદો થવાનો છે. તો એ ફાયદો આપણે કેવી રીતના લેવો
એ તમે વિચાર કરો તો આ યાત્રાનું તમે ઋણ જો તમારે ચૂકવવું હોય તો તમે આવી રીતના ચૂકવી શકો છો. હવે જે આ 1300 માણસ વડીલો જે છે 1300માંથી હું માનું છું ને ત્યાં લગી 25% વડીલો એવા છે કે એ લોકો પોતે પોતાનું પૂરું ન કરી શકતા હોય એના માટેના સર્વણ આપણે નિમેલા છે. તમે એવું નહીં માનતા કે 1300 જણના ફેમિલી છે 1300 માટે આ સર્વણ નિમેલા છે. અને 50% તો એવા વડીલો છે કે એ પોતે પોતાનું કરી શકે એવા છે. એટલે એ 50%ને તો સેવા આપવાની જરૂર પણ નથી અને સેવા લેવાની પણ જરૂર નથી. અને 25% તો વડીલો એવા છે કે તમારા 100% એ સેવા આપી શકે ને એવા વડીલો આમાં 25% છે. તો અપેક્ષા એવી રાખ્યો તમે કે આપણે કોઈની સેવા લેવી નથી. 25% જે વડીલો વૃદ્ધ જે છે બાવડું પકડવું પડે છે એ લોકોની સેવા કરવી જોઈએ. તો મેનેજમેન્ટ ટીમને એટલો બધો સહયોગ મળશે, એટલો બધો સહકાર મળશે કે દર વર્ષે સારા આવા આયોજનો બધા કરી શકે છે. તો અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે તમે એવા આશીર્વાદ આપો કે કંપની કેવી રીતના વર્ષોથી વર્ષો પ્રગતિ કરી શકે અને આવા આયોજન નવા જનરેશનને પણ ગયા નહીં આગલા વર્ષે એવું પણ બીરું આપી દીધેલું હતું. મોટાભાઈનો દીકરો હસુ છે એ હસુએ તમે યુટ્યુબ ઉપર કદાચ સાંભળી શકશો, હસુનું નામ લખશો તો એને જાહેરમાં એવું કીધેલું છે કે તમે 4 ભાઈઓએ જે કંપનીને અહીંયા પહોંચાડી છે અમે તમને વરદાન આપીએ છીએ કે આજીવન આ પેઢીને કોઈ ન હલાવી શકે એવા અમે 8 ભાઈઓને હું બાંયધરી લઉં છું કે અમે 8 ભાઈઓ એવી રીતના અમે ચલાવી શકશું. અને હસુ પિન્ટુ હિંમતભાઈનો મોટો દીકરો હિરલ છે, હિરલે પણ એવી જ બાંયધરી લીધેલી હતી કે અત્યારે 5 વહુ આવી ગઈ છે અને હજી 2 બાકી છે. 8 વહુની જવાબદારી હું લઉં છું કે સંયુક્ત ફેમિલી કોને કહેવાય, કેવી રીતના સાથે રહેવાય એવી જવાબદારી હું લઉં છું અને 8/8નું હું ધ્યાન રાખીશ એવી રીતના એને પણ બાંયધરી લીધેલી હતી. તો કહેવાનું મારું એવું છે કે અમારું જનરેટર ટુ જનરેટર આવી રીતના ચાલે છે અને ત્યારે જ ફેમિલી ચાલતું હોય છે. અત્યારે અહીંયા મારા મિત્ર નટુભાઈ ભાટુ છે એ આહિર સમાજના જે ટોપ 1 થી 3 ગણાતા હોય ને એ મહિલા એક છે. તમે એવું સમજતા હશો કે એ આપણી હારે યાત્રામાં કેવી રીતના જોડાના, તો એ અમારા પ્રેમ એને અહીંયા ખેંચી લાવ્યો છે. અને નટુભાઈ ભાટુ આહિર સમાજમાં 1 થી 3માં ગણાય છે. એને 500 દીકરીઓના પણ લગ્ન કર્યા છે. આમાંથી હું માનું છું ત્યાં લગી 25%, 30%, 40% એના સમાજના પણ વડીલો આ યાત્રામાં આવેલા છે. તો લોકો રિલેટિવો મિત્રો અમને સહયોગ ને સહકાર આપે છે. વોરા સાહેબ હોય, ભાઈ હોય, વલ્લભભાઈ હોય, અમારા વેવાઈઓ હોય, આ બધા જ અમને સહયોગ આપે છે ને ત્યારે અમે આ બધું કરી શકીએ છીએ. એટલે અમે ભીખ માગીએ છીએ પણ તમારી અપેક્ષાની જ અને આશીર્વાદની જ ભીખ માગીએ છીએ. તો એવી અમારી હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન, ધોળકિયા ટેકનોલોજી, કૃષ્ણા જ્વેલરી એને એવા આશીર્વાદ આપો કે આ પેઢી ટુ પેઢી ચાલ્યા કરે અને આવા નવા આવો કામો કરતા રહીએ એવી અમે અપેક્ષા રાખીએ. અને મારી વાતને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. વધારે મેં સૌજીવા માટે અપેક્ષાની ભીખ માગી છે તો એ બદલ તમારી ક્ષમા માગું છું અને ભરપૂર આશીર્વાદ આપજો એવી મારી નમ્ર વિનંતી છે. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.